વર્તમાન સમયે ટેકનોલોજીનો સમય ગણવામાં આવે છે. ટેકનોલોજીના સમયમાં હવે ક્રાઇમ કરવાની પદ્ધતિ પણ ગુનેગારોએ ટેકનિકલ બનાવી હોય તેવું લાગી રહ્યું છે. હવે ટેકનોલોજીની મદદથી કોઈ અજાણ્યા ઈસમ કોઈ પણ વ્યક્તિને માત્ર 2-4 આંકડાના નંબરો પૂછીને તેમના ખાતામાં રહેલા પૈસા ચપટી વગાડતાની સાથે જ ખાલી કરી શકે છે. આ પ્રકારના કિસ્સા પણ ખૂબ વધી રહ્યા છે. તો બીજી તરફ ઓનલાઈન ગેમિંગ અને સટ્ટા રેકેટ પણ હવે અત્યાધુનિક બની રહ્યા છે. ત્યારે સુરત પીસીબી અને એસઓજી પોલીસે આધુનિક રીતે રમાડવામાં આવતા જુગારનો પર્દાફાશ કર્યો છે. સુરત પીસીબી અને એસઓજી પોલીસે બાતમીના આધારે કતારગામ વિસ્તારમાં બંબાવાડી એપલ બિલ્ડિંગની સામે જલારામ ખીચડીની પાછળ આવેલી એક દુકાનમાં દરોડા પાડ્યા હતા. આ દુકાનમાં એચએસ માર્કેટિંગ ફ્રેન્ચાઇઝીના નામથી લોકોને યાંત્રિક કોઈની મદદથી જુગાર રમાડવામાં આવતો હતો. વ્યક્તિ એક કોઈનું રોકાણ કરે અને ત્યારબાદ જો તે વિજેતા થાય તો તેને એક કોઈકના બદલામાં 9 કોઈન આપવામાં આવતા હતા. એસઓજી અને પીસીબી દ્વારા જ્યારે રેડ કરવામાં આવી ત્યારે દુકાનની અંદર જુગાર રમાડતા 2 ઓપરેટર અને જુગાર રમતા 8 ઈસમો કુલ 10 લોકોની ધરપકડ કરવામાં આવી અને પોલીસને જાણવા મળ્યું હતું કે એચએસ માર્કેટિંગ ફ્રેન્ચાઇઝીની આડમાં લોકોને બહારથી બોલાવવામાં આવતા હતા અને દુકાનમાં રાખેલા યાંત્રિક કોઈક મશીનની અંદર અલગ અલગ ચિત્રો ઉપર લોકોને રકમ મુકાવીને એક વ્યક્તિને વિજેતા જાહેર કરાવી જુગાર રમાડવામાં આવતો હતો. એસઓજી અને પીસીબીએ દુકાનમાં રેડ કરીને 40,350નું મશીન, કોમ્પ્યુટર સ્કેનર મશીન, અલગ અલગ સિક્કા, યુએસબી રાઉટર, 27 ધાતુના સિક્કા, અલગ અલગ યંત્રના 18 કાર્ડ, 2 વાહન મળી કુલ મળીને 2,33,250નો મુદ્દામાલ કબજે કર્યો છે. તો પોલીસ દ્વારા જે 10 ઈસમોની ધરપકડ કરવામાં આવી છે તેમાં અર્જુન મોરી, નરેશ પરમાર, કાંતિનાગર, અશ્વિન સાવલિયા, નરેશ રાઠોડ, ભરત ગાંચી, અનિલ પરમાર, હિમાલય થાપા અને લાલજી યાદવનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સહદેવ સિંઘાવ અને યુવરાજ નામના ઈસમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે અને આ સમગ્ર મામલે કતારગામ પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.